ફરીદાબાદથી પકડાયેલા આતંકી મુદ્દે મોટો ખુલાસો થયો છે। જી હા, બ્રેકિંગ ન્યૂઝ। પકડાયેલા અબ્દુલ રહેમાનને અલ-કાયદા સાથે સંબંધ હતો। અલ-કાયદા સાથે સીધો સંબંધ હોવાનો મોટો ખુલાસો થયો છે। અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સંબંધ ધરાવતો હતો। આતંકી અબ્દુલ રહેમાન મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ સુફિયાનના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। અબુ સુફિયાનના આદેશ પર મળ્યા હતા હથિયાર અને હેન્ડ ગ્રેનેડ। અબુ સુફિયાને હેન્ડલર મારફતે ફરીદાબાદમાં હથિયાર છુપાવ્યા હતા અને છુપાવેલા હથિયાર હેન્ડ ગ્રેનેડ અબ્દુલ રહેમાને કાઢ્યા। અબ્દુલ રહેમાનને 4 માર્ચે અયોધ્યા જવાનું કહેવામાં આવ્યું હતું। એટીએસની ટીમે અબ્દુલને 2 માર્ચે ઝડપી પાડ્યો। દેશી તમંચા બનાવવાનો જાણકાર હતો અબ્દુલ રહેમાન। અબ્દુલ પાસેથી 2 મોબાઈલ અને ધાર્મિક સ્થળોની રેકી કરેલા વિડીયો પણ મળી આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। ઉદય, આતંકી પકડાયો છે પણ હવે પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। શું કઈ સામે આવી રહ્યું છે ઉદય? નિધિ, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ અને હરિયાણાની એસટીએફ ઓપરેશન આખું જે પાર પાડ્યું હતું, આખું ઇનપુટ જે છે ગુજરાત એટીએસ નું હતું કે એક આતંકી સંગઠન સાથે જોડાયેલો એક શંકાસ્પદ વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરી રહ્યો છે। આ ઇનપુટ મળતાની સાથે ગુજરાત એટીએસ ની ટીમ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં અબ્દુલ રહેમાન નામના આતંકીની ધરપકડ કરવામાં આવી। ત્યારે એની અત્યારે હરિયાણા પોલીસ ખાતે એસટીએફ પાસે એની કસ્ટડી છે અને એની સંયુક્તમાં અત્યારે પૂછપરછ કરી રહી છે। ગુજરાત એટીએસ પણ એની પૂછપરછ કરી રહી છે અને એસટીએફ પણ પૂછપરછ કરી રહી છે। ત્યારે મહત્વના મુદ્દાઓ જે છે અત્યાર સુધી સામે આવ્યા એ પ્રમાણે કે અબ્દુલ રહેમાન જે છે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ જે એક્યુઆઈ તરીકે પણ ઓળખાય છે તેની સાથે સીધો સંબંધ ધરાવતો હતો અને ભારતની જે આતંકીની યાદી છે એની અંદર મોસ્ટ વોન્ટેડ તરીકે અબુ સુફિયાનનું નામ ચાલી રહ્યું છે। તેની સાથે પણ એક એપ્લિકેશન હતી, એ એપ્લિકેશન ખાનગી એપ્લિકેશન હતી જે ભારતમાં પણ બેન છે, અન્ય દેશોમાં પણ બેન છે। આ એપ્લિકેશન સાથે એના સંપર્કમાં જોડાયેલો હતો। મહત્વની વાત એ છે કે ભારતના ધાર્મિક સ્થળ મહત્વના, જેમાં ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો અયોધ્યા, એની પાસેથી એના મોબાઈલ જે 2 મળી આવ્યા છે એમાંથી એક મોબાઈલની અંદર ધાર્મિક સ્થળોની રેકી કર્યા હોવાનું વિડીયો અને ફોટા જે છે મળી આવ્યા છે, અથવા તો એ ફોટા અને વિડીયો જે છે એને આતંકી સુફિયાન જે છે એને મોકલેલા પણ હોઈ શકે છે। અને આ તમામ જે મોતનો સામાન એની પાસેથી મળી આવ્યો છે એ આતંકી સુફિયાનના કહેવાથી એને મોકલવામાં આવેલો હતો, એના હેન્ડલર દ્વારા મોકલવામાં આવેલો। હવે અત્યાર સુધીમાં એ સામે આવ્યું છે કે અયોધ્યા ઉપર હુમલો કરવાની વાત સામે હતી। અયોધ્યાથી દિલ્હી સુધીની જે ટિકિટ હતી એ ટિકિટ પણ એને મળી આવી છે। તો આવા અલગ અનેક પ્રકારના ખુલાસાઓ અને મહત્વની વિગતો અત્યાર સુધી સામે આવી છે। હજી આવનારા દિવસોની અંદર વધુ ધડાકા થઈ શકે છે આ પૂછપરછની અંદર, પરંતુ કહી શકાય ગુજરાત એટીએસે દેશ ઉપરની એક આફત હતી એ આફત અત્યારે બચાવી લીધી છે। બિલકુલ થી ઉદયપુરી માહિતી માટે આભાર। તો હાલ તો આતંકીની પૂછપરછમાં આતંકીનું ક્યાં આગળ કનેક્શન હતું તે પણ બહાર આવ્યું છે। અયોધ્યા પર હુમલો કરવાનું પૂરું ષડયંત્ર બનાવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે।